હવે વાત કરીશું ટેકાના ભાવે મગફળી ખરીદનારા ખેડૂતો કેમ ચિંતામાં મુકાયા છે તેની। ખેડૂતોના ખાતામાં 7 દિવસમાં રૂપિયા જમા થવાની વાતનો ફુગ્ગો ફૂટી ગયો છે। મહત્વના સમાચાર દેવભૂમિ દ્વારકામાં ટેકાના ભાવે આપેલી મગફળીના રૂપિયા માટે ખેડૂતો ખાઈ રહ્યા છે ધરમના ધક્કા અને મગફળીના રૂપિયા સમયસર ખાતામાં જમા ન થતા ખેડૂતો પર આર્થિક સંકટ તોડાઈ રહ્યું છે। ખેડૂતોની મગફળીથી ગોડાઉન ભરી તંત્ર રૂપિયાની ચૂકવણી ભૂલી ગયું છે અને દ્વારકામાં 68,175 ખેડૂતોમાંથી 65,000 જેટલા ખેડૂતોના રૂપિયા ચૂકવવાના હજુ પણ બાકી છે। બાકી રહેતા હજારો ખેડૂતો પોતાના હકના રૂપિયા માટે પણ ધરમના ધક્કા ખાવા મજબૂર બન્યા છે અને રૂપિયા ન મળતા ખેડૂતોના ખેતી અને પારિવારિક કામ અટકી પડ્યા છે। બેંકોની ટેકનિકલ ખામી અને વહીવટી બેદરકારીનો ભોગ ખેડૂતો આખરે બન્યા છે અને વીટીવી ન્યૂઝ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના ખેડૂતોની સ્થિતિ વિશે તાગ મેળવ્યો। તંત્રની લાપરવાહીનો ભોગ બનેલા ખેડૂતોએ વીટીવી ન્યૂઝ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી છે અને 7 દિવસના વાયદે લીધેલી મગફળીની ચૂકવણીને મહિના થયા પરંતુ તેઓને તેમના રૂપિયા નથી મળ્યા અને રૂપિયાની રાહમાં અમારે ખેતી પણ અટકી પડી છે તેવી સ્થિતિ ઊભી થઈ છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ટેકાના ભાવે મગફળીનું જે વેચાણ થયું તેમાં લગભગ જે સરકારી આંકડાઓ છે તેમાં 70,699 ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 68,175 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી આપી છે। કુલ 1,60,626 ટન જેટલી મગફળી ખરીદવામાં આવી છે। સરકારે 1,163 કરોડ જેટલું ચૂકવણું કરવાનું હતું, પરંતુ લગભગ 3,107 ખેડૂતો એવા છે કે જેમને ટેકાના ભાવે મગફળીનો એક પણ પૈસો મળેલ નથી। વીટીવી ન્યૂઝની ટીમ આ આંકડો જોઈ અને આજે જામ ખંભાળિયા ખાતે આવી પહોંચી છે। આપણી સાથે એવા ખેડૂતો છે કે જેમને ટેકાના ભાવે મગફળી આપી તો છે, પરંતુ એમને તેમનો મહેનતનો એક પણ રૂપિયો મળેલ નથી। આવા ખેડૂતો સાથે આપણે વાત કરીએ। જી, આપનું નામ અને આપ કયા ગામના ખેડૂત છો? મારું ગામ વિંજલપર, ગોવિંદ જગાભાઈ કરમુર મારું નામ છે। કેટલી મગફળી તમે આપેલી છે? 71 ગુણી 125 મણ। અને કેટલો સમય થયો તમે વેચી? અને 3 મહિના થયા છે। 22/12 ના રોજ આપેલી હતી મગફળી। અચ્છા, તો તમને કેટલા પૈસા મળ્યા? હજી એક પણ રૂપિયો મળ્યો નથી। અચ્છા, તમે કયા ગામના ખેડૂત છો? દુધિયા ગામના। અને કેટલી મગફળી આપેલી? હવાહોમાં। અને તમને કેટલા પૈસા મળેલા? પૈસા એક મળ્યા નથી, હજુ નથી મળ્યા? જી, તમારી પરિસ્થિતિ શું છે? તમને પૈસા મળ્યા? ના, પૈસા નથી મળ્યા। હું ગંદુસર ગામનો ખેડૂત છું। અચ્છા, ભાવસંગી મારું નામ છે અચ્છા। અને 125 મણ આપી છે, મેં 1 રૂપિયો મળ્યો નથી। તો તમે બેંકમાં તપાસ કરી? બેંકમાં તપાસ કરાવી લીધી ને આ બધો બરોબર છે। એમ બેંકમાં બધું ઓકે છે? ઓકે છે। તમે કયા ગામના ખેડૂત છો? બેરાજા। બેરાજા। કેટલી મગફળી આપી છે? 125 માં। તો અમારા પૈસા આવ્યા? ના, નથી આવ્યા, 1 રૂપિયો નથી આવ્યો। તમે બેંકમાં ઇન્ક્વાયરી કરી? હા, 10 વાર ગયા। આધાર લિંક તો છે, તો 10 વાર ધક્કા ખવડાવ્યા। તમે જે મંડળીમાં મગફળી આપી છે એમનો સંપર્ક કરે? હા, એ લોકો શું કહે છે? એ લોકો એમ કે આધાર લિંક નથી। અચ્છા, આધાર બેંકમાં જઈને આધાર લિંક હોય, અચ્છા, એનો ફોટો પાડીને એ લોકોને બતાવ્યો, બરોબર, એવા 10 ટકા ખવડાવ્યા। અચ્છા, તમે કયા ગામના ખેડૂત છો? દુધિયા। અચ્છા, અને તમે કેટલી મગફળી આપી છે ટેકાના ભાવમાં? હવામાં કેટલા પૈસા મળ્યા તમને? એક નહીં ને એ લોકો શું છે કે જાય એટલે એ કહે કે આવી જા ધક્કા ખવડાવે, કયો પૈસા દેતા નથી। અચ્છા, તમે કયા ગામના ખેડૂત? બેરાજા। કેટલી મગફળી ટેકાના ભાવમાં આપી? 125। કેટલા પૈસા મળ્યા? 1 રૂપિયો નથી। તમે બેંકમાં ઇન્ક્વાયરી કરી? હા, બેંકમાં શું કહે બેંક વાળા? બેંક વાળા કે રેડી આધાર લિંક। અને તમે જે મંડળીમાં મગફળી આપી એ લોકો શું કહે છે? એ લોકો એમ કે પ્રોસેસમાં છે। પેલા એમ કહેતા ગોડાઉન માંથી રિપોર્ટ નથી આવ્યો, મહિનો દી એવું કીધું ગોડાઉન માંથી રિપોર્ટ આવ્યો નથી, રિપોર્ટ આવી ગયો। હવે એમ કે રિપોર્ટ આવી ગયો પણ પ્રોસેસમાં છે। તમે? હું આસિયાવદર ગામનો ખેડૂત ખાતેદાર છું અને લગભગ 2 મહિના ઉપરનો સમય થઈ ગયો છે, હજી પૈસા ખાતામાં જમા થયા નથી। અને બીજી મહત્વની વાત એ છે કે મારે કાંધું વધ્યું હતું, એ મેં ગઈકાલે જ મારા બાપા દેવા આવ્યા હતા। ખંભાળિયાનું જ બિલ છે, તમે જો કાંધું વધેલું કાંધું હોય ને, આપણે જે હાવ છેલ્લી ક્વોલિટીનો માલ કહેવાય, એના 1465 રૂપિયા જો મને ભાવ આવ્યો છે। જો અમે 14.5 માં પૂરા ઉતારાની હારામાં હારી માંડવી છે ને સરકારને દીધી, સરકાર 2 મહિના 2.5 મહિનાથી અમારા પૈસા દબાવીને બેઠી છે। અમારે
ખેતીના બધા હિયારું પાક વાવેતર કરવાનો હતો, એમાં પૈસા જોતા હતા, બિયાણમાં ખાતરમાં, એ પૈસા અમને નથી દઈડા. અને લગ્ન પ્રસંગ હોય એમાં બધેમાં અમારે જરૂર હતી, તો એ પૈસા અમને કામ આવી જાય એમ હતા, પણ મળ્યા નથી. તમે કયા ગામના ખેડૂત છો? ખબર વિસોત્રી ગામ. અને તમે કેટલી મગફળી આપેલી? 2 ખાતાની થઈને 250 મણ જેવી મગફળી આપેલ છે. અચ્છા, અને તમને કેટલા પૈસા મળે? 1 પણ રૂપિયો નહીં 2 ખાતાની. તો તમે ક્યાં બેંકમાં કે મંડળીમાં ઇન્ક્વાયરી કરી? લગભગ આજે 74 દિવસ થયા છે મેં મગફળી નાખી એને, એટલે છેલ્લા 40 દિવસ થયા. લગભગ 10-20% ખરીદ કેન્દ્રના અને 10-20% મેં બેંકના ખાધેલા છે. તો તમને પૈસા નથી મળ્યા. તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોની પરિસ્થિતિ કંઈક આવી છે. ટેકાના ભાવે મગફળી ખરીદવી એ સરકારનો એક ઉમદા આશય એ હતો કે ખેડૂતોને આર્થિક સ્વતંત્રતા મળે, પરંતુ ચૂકવણામાં જે વિલંબ થઈ રહ્યો છે એ કોઈ ટેકનિકલ ફોલ્ટના આંકડા બતાવીને, કોઈ પેન્ડિંગના આંકડા બતાવીને, પરંતુ 3107 એવા ખેડૂતો જિલ્લામાં છે કે જેમને 1 પણ રૂપિયો નથી મળ્યો. અને 1 ઇન્સ્ટોલમેન્ટ મળી ગયો હોય અને બીજો ઇન્સ્ટોલમેન્ટ ન મળ્યો હોય એવો આંકડો તો હજુ આવ્યો પણ નથી. ખરેખર આ ગંભીર પ્રશ્ન છે. હવે જોવું એ રહ્યું કે સરકાર અને પ્રશાસન આ મુદ્દે કેટલું ગંભીરતા લઈ અને કાર્યવાહી કરે છે, ત્યારે ખેડૂતોને એમની મહેનતની જે કમાણી છે એ કેટલી જલ્દી મળે છે. અશોક માણેક, વીટીવી ન્યૂઝ, જામખંભાળિયા. તો આ જ મુદ્દે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે પાલ આંબલિયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, જોડાઈ ગયા છે. પાલભાઈ, સ્વાગત છે વીટીવી ન્યૂઝ પર. પાલભાઈ, દેવભૂમિ દ્વારકામાં ખેડૂતોને ટેકાના ભાવના પૈસા સમયસર નથી મળી રહ્યા, અને તમે આને સરકાર અને પ્રશાસનની નિષ્ફળતા માનો છો કે સિસ્ટમની ખામી ગણો છો? શું પ્રતિક્રિયા આપશો? એની આ સરકારની દાનત જ છે ને, ખેડૂત પ્રત્યેની છે જ નહીં, દાનત ખોરી છે સરકારની, ખોરા ટોપરા જેવી છે. કોઈ પણ રીતે ખેડૂતોને પૈસા ન આપવા. હું અત્યારે PGVCL જઈને આવ્યો. PGVCL અમારા 200 રૂપિયા બાકી હોય તો એ આવતી 25 તારીખ સુધીમાં જો નહીં ભરો તો તમારું કનેક્શન કાપી નાખશો. આવો અમને જાહેરાત સરકારે આપી છે. હવે અમે કહ્યું કે અમારા ટેકાના ભાવના 3 લાખ રૂપિયા 2 ખાતા બાકી હતા, એટલે 3,60,000 બાકી છે. સરકાર અમને પૈસા નથી આપતી, તમે વીજ કનેક્શન કેવી રીતે એના પૈસા ભરીએ? સરકારને જ્યાં પૈસા બાકી છે ત્યાં દાદાગીરી કરીને અમારી પાસેથી પૈસા ઉઘરાવે છે. જયારે સરકારે અમને આપવાના પૈસા છે એ આપતી જ નથી. એના માત્ર દ્વારકા જિલ્લાનો જ પ્રશ્ન નથી, આ આખું ઓલ ઓવર ગુજરાતનો પ્રશ્ન છે. દ્વારકા જિલ્લામાં જો 3,100 થી વધારે ખેડૂતો હોય કે જેને ટેકાના ભાવે પૈસા બિલકુલ ના મળ્યા હોય, અને 1 હપ્તો મળ્યો હોય ને 1 ના મળ્યો હોય, એવા તો આનાથી ઘણા વધારે સંખ્યા, 2-3 ગણી સંખ્યા હશે. એટલે સરકારનો ઈરાદો જે છે એ નરેન્દ્ર મોદી આવતા હોય કે અમિત શાહ આવતા હોય તો એનો તાઇફા કરવા માટે રાતોરાત રૂપિયા આવી જાય છે, પણ ખેડૂતોને જયારે પૈસા આપવાની વાત આવે ત્યારે સરકાર પૈસા ચૂકવતી નથી. બી જી પાલભાઈ, ખેડૂતો એવું જણાવે છે કે ટેકનિકલ સિસ્ટમની ખામી આવતી હોય છે, પોર્ટલની ખામી તેઓ બતાવી રહ્યા છે, એના કારણે પણ પૈસા અટકી પડ્યા છે. આપને શું લાગે છે, ખરેખર શું આ સિસ્ટમની ખામીના કારણે ખેડૂતોના પૈસા અટકતા હશે ખરા? એની સમજવા જેવી વાત એ છે કે ટેકનિકલ ખામી, માની લો કે આધાર કાર્ડ લિંક નથી થયું, બરાબર છે. સરકાર એમ કહે છે કે આધાર કાર્ડ લિંક નથી થયું. ખેડૂત એમ કહે છે કે અમે 1 વખત નહીં 10 વખત એમ કે જયા એવા આધાર કાર્ડ અમારું લિંક છે. બીજું, માની લો કે મારે પોતાનું ઉદાહરણ આપું તો મને જે કૃષિ સહાય પેકેજ હતું એના પૈસા આવી ગયા. એનો અર્થ એવો કે મારું આધાર કાર્ડ લિંક હતું તો જ આવ્યું છે, અને મારા ટેકેના પૈસા પાછા એ જ બેંક એકાઉન્ટમાં નથી આવ્યા, બરાબર છે. એટલે આધાર કાર્ડ લિંક નથી, આ વાત ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ ઉપજાવે છે, અને સરકારની ક્યાંક ને ક્યાંક જે કોઈ કારણો હોય, અને કારણોમાં શંકા એક જાય. દાખલા તરીકે દ્વારકા જિલ્લામાં 16-17 અલગ અલગ સહકારી મંડળીઓ ખરીદી કરતી હતી, તો આધાર કાર્ડનો પ્રશ્ન તો બધા મંડળીમાં જે ખેડૂતોએ મગફળી વેચી હોય બધાને આવવો જોઈએ. એમાંથી 8 મંડળીઓનો એ પ્રશ્ન એવો છે કે એમાં એક પણ ખેડૂતનું બિલ બાકી નથી, બધેનું ચૂકવાઈ ગયું છે. 8-9 મંડળીઓ જેવી બાકી છે કે જેના ખેડૂતો જ્યાં જે ખેડૂતોએ મગફળી વેચી એ ખેડૂતોને આધાર કાર્ડનો પ્રશ્ન અને સીડિંગનો પ્રશ્ન અને અલગ અલગ ટેકનિકલ બાબતો આવે છે. તો આ બાકીના જે મંડળીઓ હતી જેની અંદર 50% ખેડૂતો હતા જેમાં મગફળી વેચી છે, તો એ મંડળીઓ વાળા ખેડૂતોને કોઈને પ્રશ્ન નથી આવ્યો.
જી પાલભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો ચર્ચામાં. મયુર ગઢવી, જિલ્લા ભાજપ પ્રમુખ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. મયુરભાઈ, ખેડૂતો ખૂબ પરેશાની ભોગવવા મજબૂર બન્યા છે અને ટેકાના ભાવે મગફળીના રૂપિયાની ચુકવણીનો આ મુદ્દો જે છે હવે ખૂબ ગરમાઈ રહ્યો છે. શું લાગી રહ્યું છે, ખેડૂતોના પૈસા ક્યાં અટકી રહ્યા છે? જી મયુરભાઈ, તો ફરી એકવાર મયુરભાઈ સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરીશું. ખેતી અને પારિવારિક કામો ટલ્લે ચડી ગયા છે. પાલભાઈ, આપ બી અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. એક હપ્તો મળ્યો અને બીજો નથી મળ્યો એવા ઘણા ખેડૂતો છે. ખેડૂતોને યોગ્ય રીતે રૂપિયા ચૂકવવામાં નથી આવી રહ્યા. પાલ આંબલિયાએ વીટીવી ન્યૂઝ પર નિવેદન આપ્યું છે.